રામ રામ ડાયરાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે તમારું આજ ફરી એક નવા દિવસના નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે અત્યારે સવારના 8 ને ફાઇનલી જો આપણે તૈયાર થઈને નીકળી ગયા ઘાણે જવા. અને હજી જોઈ લો વરસાદ ચાલુ છે અને રસ્તામાં બધે પાણી ભરાઈ ગયા છે. કાલ સાંજનો લગભગ 7 વાગ્યાનો ચાલુ થયો ને તો હજી સતત વરસાદ એમના એક ધારો હળવું ચાલુ જ છે. આખી રાતે તે હરવડા ઉપર હરવડા ચાલુ હતા અને અત્યારે જો પાછો થોડોક ગતિ વધી છે વરસાદની એવું લાગે છે. અને આ જો અમારે મહેમાન રાત આમ કાલના હલવાના છે અહીંયા, તો હજી આઈના છે. હવે ઘાણે લઈને જાઉં છું, જો વરસાદ રહે તો મહેમાન જવાના છે. બાકી આ મહેમાન રહ્યા ને એ આપણે ઓલું ફિલ્મ નથી હતી તુમ કબ જાઓગે એની ઘોડે હલવાના છે. એને નકર સાંજે વ્યૂ જવું હતું કે વરસાદ રહે ને તો હું વ્યૂ જાય, પણ વરસાદ કાંઈ રહ્યો નહીં અને મહેમાનને કંઈ જવાનો મેળ આવ્યો નહીં. પણ રાતે વાંધો નહોતો આવ્યો. રાતે પછી શું કહેવાય મોડે લાઇટ આવી ગઈ હતી. કાં લગભગ 11-11:30 જેવું થયું ને કાં લાઇટ આવી ગઈ હતી. એટલે હું ગાવી ગઈ ને કે ત્યાં સુધી તો ઘણી વાર ફોન ને એવું બધું ઘુમાડ્યું. કીધું હવે લાઇટ વગર તો હું તો મચ્છર ને એવું કવડે અને કંઈક આમ થોડું ગરમી થાય છે. જોકે વરસાદ હતો એટલે એટલી બધી ગરમી ખાસ નથી, પણ વાંધો મજા ન આવે ને એટલે જોઈ લો. આમ પડામાં હજી પાણી તો ક્યાંય નથી દેખાતા, આમ રસ્તામાં ને આમ બધે શું કહેવાય પાણી દેખાય છે. પણ આપણે માંડવીમાં છે ને ભાઈ હારા એ બધા એને જેને તાણ હતી ને એની તાણ મટી ગઈ છે. અને કપામાં બધા એને થોડું નુકસાન થાય છે કપા છે એને. બાકી જો આ જુગુભાઈ ત્યાંથી અહીંથી હતી ને જાહેર વાડામાં તો એમાં ક્યાંક થોડું પાણી દેખાય છે. અહીંયા જો અમારા નીતેશભાઈની ગાડી કાલ સાંજની અહીં પડી હતી ને એ જે અહીંયા પડી છે. અને એક ભાઈ જો વરસાદના લીધે ઊભા રહ્યા છે. હવે દોરી છોડવી પડશે આપણે. જો આવું ભાઈ જાય ગાય ઘા દોરી છોડે ને પણ પછી ઈકો મેલપા જાય ભાઈ ઉતર્યા છે. તો વાગ્યા છે ત્યારે 11:15 ને જો વરસાદ રહી ગયો છે અને આવ્યા બધા ઘરે. કેમ કે આપણે વાલબાપાનીનું જે ડેલું ઇન્ટેસના એના કારખાને બનાવવા નાખ્યું હતું ને એ જો બનીને આવી ગયું છે. એ આ પિકઅપમાં ભરીને લઈને આવ્યા હતા ને તો ઉતારવાનું છે. એટલે ઉતારીને જો અહીંયા ગોઠવી દેવી. જોઈ લો ડિઝાઇન તમે જુઓ, આવી કંઈક ડિઝાઇન બનાવી છે ડેલાની. આપણે ગેલ્વેનાઇઝના પતરા અને પાઇપનું ડેલું બનાવ્યું છે ડબલ બારી વાળું. આ બાજુનું ડેલું હતું ને એમાંય બારી છે અને પાછળ જે ડેલું હતું ને એમાંય તે આ ટાઈપની બારી છે. અને આ છે એ અમારે આ ડેલાના ઓનર એટલે કે ડેલાના માલિક છે જગુભા. જો વાહ મજા આવી. અને હા અમારે ખેડૂત બધા જો દાદા એની ને બધા બહુ મહેનત કરીને ડેલું ઉતાર્યું છે. મહેનત એટલે એની તમે વાત જ આવે જો. અને હવે હે ને એ બધા એને મહેનતનું ફળ મળશે. જગુભા બધા એને સાપ આવવાના છે આપણે છે ને. અને આપણે જરીએ એટલે જરીએ બળ નથી કર્યું. આવડા એની પાસે બધા પાસે બળ કરાવીને ડેલું ઉતરાવડાવી નાખ્યું છે. આપણે બળ નથી કર્યું. અને નીતેશ પાછો વ્યો ગયો તો હનાળા. એમાં એવું હતું વરસાદ ચાલુ હતો અને વરસાદ કાંઈ બંધ રહ્યો નહોતો. લગભગ 10 વાગ્યા સુધી વરસાદ ચાલુ હતો ને તો નીતેશને હનાળા જવું હતું. એટલે એની આવડી આ ગાડી અહીંયા મૂકી અને ઈકો લઈને વ્યો ગયો તો હનાળા. તો એ હવે પાછો અત્યારે વરસાદ રહી ગયો છે ને તો મોટું કામને આવવાનો છે એટલે ઈકો પાછો અહીં મૂકતો જાય ગાડી લઈને વ્યો જ આવવાનો છે. અને અમારે પાસે આ ભાઈ આવ્યા એ તે હનાળાથી જ આવ્યા છે પિકઅપ લઈને. એટલે હવે એ બે પછી સારું હોય તમને પાસે જાય ને વ્યા જાય. આપણે જો હવે ખાતે પાડવી જમાવે પાછા પાઈ દે ને. જો આપણે આ ખાટલો લઈને ઢગલામાં થઈ જાય. જોયું આવડા બધાની હરખાય છે ને. જો હવે ડેલો ઉતારી નાખ્યો અને હવે બેઠા. હવે ડેલામાં પછી એવું છે કે અમારે છે ને જગુભાઈને ડેલો ચડાવવો છે ઠેઠ નોરતામાં બીજા નોરતા ડેલો ચડાવવો છે. તો કીધું અત્યારે ત્યાં નડતો ને એટલે ખલવી નાખી પછી નિરાતે નીતેશની આવશે ત્યારે ફીટ કરી વાળું. વાગ્યા છે ત્યારે સવાર 3 ને જો ઘરેથી બપોરા પાણી એવું બધું કરીને બી આવ્યા ઘરે પાછા. અને અત્યારે વરસાદે ઘડીક લીધો છે વિરામ. અને હે ને વરસાદ વગર બધા ખેડૂને કાંઈ કામ નહોતું ને તો જો બધા ઘાણે ભેગા થયા હતા ને એટલે બધા નવરા હતા. તો વરસાદ આવ્યો એટલે બધા ખેડૂ મોજમાં છે.
એટલે જો અશોક કાકા અને લખા બાપાએ બે થોડું શું કહેવાય ફંડ ભેગું કરી અને બધા એને જલેબી અને ફાફડીનો નાસ્તો કરાયો હે. તો હાલો જલેબી ખાવા. હા અમારા લખા બાપા છે સ્પોન્સર એ અને ઓલા ટોપીવાળા ખેડૂત છે ને એ બે આમ ભાગમાં નાસ્તો કરાયો. અને જો ગરમા ગરમ જલેબી છે દાદા મજા આવી ને જો ચાલુ થઈ ગયું છે જલેબી ખાવા તો ઓટોમેટિક ભેગા થઈ ગયા ભાઈ જલેબી અમારે ને ભાઈ આ બે માણસો જલેબી આવી ગયા પછી જાય એક આ ભાઈ અને એક આ ભાઈ એટલે પછી જલેબીનો જથ્થો વધારવો પડ્યો નકર એમ થોડી મંગાવી હતી. પછી બાબુભાઈને ફોન કર્યો પછી તમે જથ્થો થોડોક જાજો લાવો માણસો એ વધી જાય નહીં થાય એવું આખા મોટું કામ જલેબી હારી આવે એવું મજા આવી. કકડી જલેબી છે કકડી જલેબી છે ભાઈ મજા આવે એવી. વાગ્યા છે 7:15 અને વાળું પાણી કરી લીધા અને હવે આવી ગયા છે 12 બેસવા. આજ છે ને ડાયરો વરસાદ થઈ ગયો છે બંધ. આજે લગભગ બપોરે 8 વાગ્યાનો વરસાદ બંધ થયો છે. કાલે 7 વાગ્યાનો ચાલુ થયો હતો. અને અહીંયા અમારે જો ભાઉભાઈને છે ને સ્લોટવાળી ઓનલાઈન ગેમ ચાલુ છે. કેમ કે આમાંથી જીતીને જ અમારે ભાઉભાઈ આજ છે ને ઓલો અમે જલેબીનો નાસ્તો જે કર્યા ને એમાં યોગદાન આપ્યું હતું ભાઉભાઈ આમાંથી જ આપ્યું ને ભાઉભાઈ એટલે એ તો જે જીત્યો હોય ભાઉભાઈનું યોગદાન કેટલું 60 રૂપિયાનું યોગદાન હતું. 3 જણાએ પાર્ટનરશિપમાં 1 કિલો જલેબી અને 500 ગ્રામ ફાફડી ખવડાવી હતી. અને જો અમારે ખેડૂ હવે શું કહેવાય પૈસા બનાવવા માટે તૈયાર થઈ ગયા છે. દૂધના કેન બેન બધું ગાડી હાથે ટીંગાડી દીધું છે. ટાઈટ વાય છે ને આજે હે ને વરસાદ વિયો ગયો ને પછી આમ વાતાવરણ આખું એકદમ ટાઢું થઈ ગયું છે. પવન આવે છે ઠંડો એકદમ મજા આવે એવું આમ થોડોક ટાઈટ વાય એવો છે વાંધો નહીં મજા આવે એવું છે વાતાવરણ. આમ વાદળા ને એવું તો અત્યારે કાંઈ નથી ને ક્યાંય રૂટતોય નથી. બાકી કાલ તો હવા હાથ આવડાનું થયું ને ત્યારે આમ ગાભા કાઢી નાખે એવો ચાલુ હતો પછી બંધ થઈ ગયો તો. બાકી જો 1000 રૂપિયા જીતો એના ખાતું કેટલું બંધ કેમ બંધ એટલે તેમ નાખ્યા કરતા છે તેમ જ્યાદા કાઢ લીધા તેમ મુદ્દાઓ તો હું કામ કે તમે કે કાંઈ કે ખોટમાં નહીં ના એ બરોબર છે કે એવડે એ બિચારા થોડા ખોટમાં જાય એ આપણો ખોટમાં જાય એ ખોટમાં જાય એવો ધંધો જ ન કરે. તમે એની જ ચાલુ કરી ને હું ખેડૂ એ મોટો જુગા તેમાં ડુંગળીમાં જોયું ડુંગળી ખેડૂને શું થાય પછી ખેડૂએ તો હું ગયો ડુંગળીમાં 3 વીઘાનો જુગાર તો નાખ્યો. બાકી જો વાળું પાણી કરીને બધા આવીને બેઠા આવી આમાં કાંઈ ખબર જ રહી ઉભે જ પગ જે ટૂંકો કરો ખીંભા હોય તો વાળું કરીને આવી જાય. ઘણા એવું ચાલુ કર્યું પણ તો એ વાગ્યા છે 8:30 ને ફાઇનલી જો આપણે મીટિંગ થઈ ગઈ છે પૂરી. અને હવે હે ને ડાયરો જેમ જેમ શિયાળો આવતો જાય ને એમ સુરત દાદા જઈને હટ આથમી જાય અને આપણે તે હટ ઘાણેથી વ્યા આવતા હોઈએ. તો એમાં તે આસપાસનું વરસાદ જેવું વાતાવરણ હતું વાદળછાયું વાતાવરણ હતું એટલે અંધારું હટ થઈ ગયું હતું. તો ઘાણેથી હટ વી આવ્યા હતા અને આવીને તો વાળું પાણી કરીને બેઠા હતા. અને આમ થોડુંક વરસાદ જેવું હતું ને એટલે ટાઈટ થોડુંક ટાટો પવન ને એવું હતું ને એટલે આમ શિયાળાની ટાઈટ હોય ને એવું હતું. તો બધા હટ ઊભા થઈ ગયા હતા મીટિંગ પૂરી કરી. તો આપણે તે જો હવે વિયા આવી ઘરમાં હોવા. અને આમાં હે ને ડાયરો અમારે રાજભાઈ તમને ક્યાંય દેખાય છે? મને તો અમારે રાજભાઈ ક્યાંય દેખાતા નથી. મેં તો ગોત્યા આવીને તો આપણે હાલો આ ધાબુ હતું ને ક્યાંય જોયું કે રાજભાઈ છે કે નહીં. ક્યાંય તો ધાબુ જોજો એટલે હાલે આ કોણ છે? આ તો રાજભાઈ. હે રાજભાઈ હાલો હાલો એમ તો આવો જોઈએ. અમે રાજભાઈ ને હમણાંથી વ્લોગમાં નથી આવતા. રાજભાઈ હમણાંથી નિહાળે શું હાલે છે? હે કટકટ હાલે છે તો રમત હતી કે અમારે રાજભાઈને નિહાળે રમત ગમતનો કાર્યક્રમ હતો કે કોથળા તોડી હતી લીંબુ ચમચી ને બીજું શું હતું? સાંડલા છોડવાના બીજું પગ બાંધવાના. હા બે ભાઈના તારો છે મેં નંબર આવ્યો કે નો આવ્યો કાંઈ ક્યાંય નહીં બધા એમાં આવું થઈ ગયું. લીંબુ એમાં હું તો એટલે અત્યારે શું છે બોલે આમ
ઓલે છોકરાઓને મજા આવે ને હાટું કંઈક રમતનું ને એવું બધું આયોજન હતું. રમત ઉત્સવ એવું ટૂંકમાં કહીએ એવું નાનું એવું આયોજન હતું. એટલે મારે તો શું છે કે ત્યાં પ્રિન્સિપલ મેડમ જાય ને એને કંઈક વિડીયો એવું બધું મોકલ્યું હતું નાના કટકા. રાજભાઈને સમસીને એવું હતું એટલે લીંબુ સમસીમાં તો લીંબુ ઘડીકમાં પડી ગયું. રાજભાઈ જોડ્યા જતા હતા લીંબુ પડી ગયું હતું ને તો બધા કરતા મોજ લીંબુ સમસીને એવું લઈને અને કોથળામાં તે રાજભાઈએ મહેનત કરી હતી પણ મેળ નથી ખાતો. અને એક કંઈક ઓલો ભાઈ હાંજો કરીને જતો એ શું હતું? ભાઈ વાહન તું હાંજો થઈ ગયો તો એમાં નંબર આવ્યો હતો કે નતા આવ્યો? એમાં કોનો આવ્યો હતો? કે કયો નંબર નું આવ્યું? અને એ ખબર હાલો હુઈ જાઓ. શની વાત છે પછી કાલ ચિત્રમાં રાજભાઈ નું એવું કામકાજ છે. અને હે ને કાલ પાછું હજી શનિવાર છે એટલે રાજભાઈને હટ હુવા દેવી જો કે આજ તો શું છે કે આપણે મીટિંગ હટવી થઈ ગઈ એટલે હટી આવ્યા. નકર તો હું રોજ આવું ને કામ રાજભાઈ હુઈ જ ગયા હોય એવું છે. અને જો હવે પાછા ભાગી જશે હુવા. હાલો હવે હુઈ જઈશું ને, કાલ શનિવાર છે એટલે હટ નિહાળે જવું પડે. હાલો હાલો હુઈ જાઓ. હાલો ડાયલો હવે હે ને આજનો બ્લોગ છે એને કરી દેવું. અહીંયા પૂરો બ્લોગ ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલ સવારમાં નવા દિવસના નવા બ્લોગમાં. અને રાજભાઈ કે છે બોલ તો ખરો.